ભાણવડ પંથકમાં આવેલા ખરાવડવાડી વિસ્તારમાં રખડતા શ્વાનનો ભારે આતંક જોવા મળી રહ્યો છે, જેને કારણે સ્થાનિક ખેડૂતો અને વાડી વિસ્તારમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલ ખરાવડવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં શ્વાનોના ઝુંડ હિંસક બન્યા છે અને તેઓ રસ્તે ચાલતા નાગરિકો તેમજ અબોલ પશુઓને નિશાન બનાવી રહ્યા છે. ભાણવડ વિસ્તારમાં આવેલ ખરાવડવાડી વિસ્તારમાં શ્વાનનો આતંક અવારનવાર નાના બાળકો તથા વૃદ્ધો અને પશુઓને શ્વાન દ્વારા બચકા ભરી લેતા લોકોમાં મોટો ફફડાટ જોવા મળ્યો છે. ખરાવડ વિસ્તાર આજે 4-5-6 મહિના થયા કૂતરાનો એવો ત્રાસ છે કે જે અમારી વાડીએ મજૂર પડ્યા, મજૂરના એક છોકરાને છોકરીને ન્યાન્ય મારી નાખી, બીજા છોકરાને હમણાં મારી નાખ્યો. અમે સરકારને વિનંતી કરી કે આ કૂતરાનું કંઈક કરે, જેથી કરી અમારા ખેડૂતની વાડીએ મજૂર ટકે. કાલની તારીખમાં અમારી વાડીએથી 20 મજૂર વયા ગયા, તો અમારે ખેતી કરાવવી કે નહીં પાસે કે આ બધા લોકો એમ કે ઘડકાયું છે કે નથી એ અમને કાંઈ ખબર નથી. બરોબર, વાછડા માર નાખે, મોટા માણસોને ગઈઢા માણસોને રંજાડ કરે કે જેથી કરી અમે આવેદનપત્ર દેવા આવ્યા મામલતદાર સાહેબને કે અમારી વહેલી તકે આનું નિવારણ આવે એવી અમે સરકાર પાસે વિનંતી કરી કે અમે કોઈ પાર્ટી કે કોઈ બાબતે અમે એક ખેડૂત તરફથી આવ્યા હોય અને અમારો પ્રશ્ન સરકાર સાંભળે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. આજ રોજ ભાણવડ મામલતદાર કચેરી ખાતે ખરાવડ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ મુદ્દો છે ખૂબ ભયંકર. જે કૂતરાઓ છે જે શિકારી બની ચૂક્યા છે અને જે નાના બાળકોને ત્રાસ આપે છે ને 6 મહિના પહેલાં એક બાળકીનું મૃત્યુ પામ્યું હતું આના કારણે, અને છેલ્લા 5 દિવસ પહેલાં પણ એક નાના બાળક 5 વર્ષના છોકરાનું મૃત્યુ પામ્યું કરડવાથી, અને 4 થી 5 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અને આજુબાજુમાં ખેડૂતોને જે પશુ છે તેમને પણ ભયંકર રીતે પશુને ત્રાસ આપીને જે ઘાયલ કરવામાં આવે છે, અને જે વૃદ્ધો છે તેને પણ બહુ રીતે ભયંકર રીતે ત્રાસ આપી અને જે વૃદ્ધો ઘાયલ થાય છે. તો આ વહેલામાં વહેલી તકે અમે એવી રજૂઆત કરીએ છીએ તંત્રને કે વહેલામાં વહેલી તકે આનો કોઈ નિરાકરણ લાવી અને આનું જે કૂતરાઓ છે તેને પકડવામાં આવે ને તંત્ર વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવે. ખરાવડવાડી વિસ્તારના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ.